જૂનાગઢમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ. જૂનાગઢથી આ સમાચાર. કોંગ્રેસ કાર્યકર અને પ્રદેશ ઉપાધ્યક્ષ સામસામે આવ્યા. કાર્યકર પંકજ ભરડા અને ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે બબાલ થઈ છે. જિલ્લા પ્રમુખની હાજરીમાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, બબાલ થઈ અને શહેર પ્રમુખ મનોજ જોશીએ સમગ્ર મામલો થાળે પાડ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જય, જિલ્લા પ્રમુખની હાજરીમાં જ આ બબાલ થઈ, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી જણાવી દો કે જે ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે, કેમ કે કોંગ્રેસમાં આંતરિક મતભેદો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે આ આંતરિક મતભેદો સામે આવ્યા છે. કાર્યકર પંકજ ભરડા અને જે પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા છે તેની વચ્ચે જે બોલાચાલી થઈ હતી, આ બોલાચાલીનો વિડીયો પણ સામે આવ્યો છે. જિલ્લા પ્રમુખ જે અમિત પટેલ છે તેની હાજરીમાં જ આ બગડાટી બોલી હતી. આ મિટિંગમાં જ બંને સામે આવી ગયા હતા. ત્યારે શહેર પ્રમુખ મનોજ જોશી હતા તેને આ મામલો થાળે પાડ્યો હતો. જી બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ.